પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકારિતા ક્ષેત્રની નવી મુખ્ય પરિયોજનાઓનો નવી દિલ્હી ખાતેથી કરાવ્યો આરંભ। વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાના પાયલોટ પ્રોજેક્ટની કરાવી શરૂઆત। કહ્યું કે ખેતી અને ખેડૂતોનો પાયો મજબૂત કરવા માટે સહકારિતા ક્ષેત્રની સૌથી મોટી ભૂમિકા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિકસિત ભારત વિકસિત છત્તીસગઢના કાર્યક્રમનું કર્યું સંબોધન। ઉર્જા સુરક્ષા અને આધારભૂત સંરચનાઓનો સંલગ્ન પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા કહ્યું કે દરેક ઘરને સૂર્યઘર બનાવવાનું સ્વપ્ન। 2 જુલાઈથી દેશભરમાં લાગુ થશે 3 નવા અપરાધિક કાયદા। કેન્દ્ર સરકારે બહાર પાડી અધિસૂચના। ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમને ગત વર્ષે ડિસેમ્બરમાં મળી હતી સંસદની મંજૂરી। ઉત્તરાખંડના હલ્દવાની હિસ્સાના માસ્ટર માઇન્ડ અબ્દુલ મલિકની દિલ્હીમાં કરાઈ ધરપકડ। હિંસા બાદ હતો ફરાર। જલ્દી જ કોર્ટમાં કરાશે રજૂ। અત્યાર સુધી કુલ 81 ઉપદ્રવીઓની કરાઈ છે અટકાયત। ઇન્ડી ગઠબંધનના ભાગરૂપે ગુજરાત લોકસભાની 24 બેઠક પર સ્વતંત્ર ચૂંટણી લડશે કોંગ્રેસ। તો આપને ફાળવાઈ 2 બેઠક। ભરૂચ લોકસભા બેઠક પરના આપના ચૈતર વસાવા તો ભાવનગર બેઠક માટે આપના ઉમેશ મકવાણાના નામની જાહેરાત। હાલમાં ભાજપ પાસે છે બંને બેઠક। લોકસભાની ભરૂચ બેઠક જીતી સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો આશાવાદ વ્યક્ત કરતા ચૈતર વસાવા। કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણયને શિરોમાન્ય ગણાવતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી। તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે કહ્યું કે કોંગ્રેસ અને આપ જોવે છે દીવા સ્વપ્ન। રાંચી ટેસ્ટના બીજા દિવસે ભારતે 7 વિકેટ ગુમાવી બનાવ્યા 219 રન। ટીમ ઇન્ડિયાનો નબળો દેખાવ। બશીરની બોલિંગ સામે ભારતીય બેટ્સમેન પરાસ્ત થયા। કેપ્ટન રોહિત શર્મા 2 રન બનાવીને થયા આઉટ।